મારું નામ છે ભાવેશ ડાંગ, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હાલની અંદર જે ચાઇના દ્વારા જે એસપીએસટી રફની અંદર જે ભાવ 15% વધારો કર્યો છે, જો ચાઇના આવી રીતે ભાવ વધારો કરી શકે તો આપણે પોલીસ ડાયમંડની અંદર કેમ માંગ્યા મુજબ ભાવ લઈ નથી શકતા? જો આ ભાવ વધારો કરવામાં આવ્યો તો એની સીધી અસર કારીગરોની મજૂરી ઉપર પડશે। આપણે જે હીરો જોબ વર્કમાં જે મોટો વર્ગ છે એ જોબ વર્કની અંદર કામ કરે છે અને વધારે કારખાનાઓ જે નાના 2-5 ઘંટીના કારખાનાઓ છે એ જોબ વર્કની અંદર કારીગરો જે કામ કરે છે, આજથી 3 વર્ષ પહેલા જે ડાયમંડનો ભાવ જોબ વર્કની અંદર 80 થી 90 રૂપિયા હતો, આજે એ ઘટી અને 45 સુધી વહી આવ્યો છે, 35 સુધી વહી આવ્યો છે। તો જો આવી રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું તો કારીગરોને આર્થિક મુસીબતનો સામનો કરવો પડશે। ઓલરેડી 3 વર્ષ ત્યાં મંદી છે। તો મારી માંગણી એ જ છે કે ઇન્ડસ્ટ્રીની અંદર ઓવર પ્રોડક્શન ઉપર લગામ લગાવવામાં આવે અને જે માર્કેટની અંદર તમે 10,000 કેરેટની માલની ખપત થતી હોય તો આપણે 20,000 કેરેટ બલ્કની અંદર જે અમુક વેપારીઓ જે બલ્કની અંદર માલ સપ્લાય કરે છે એને થોડુંક લગામ લગાવી અને આપણી બિઝનેસ પોલિસીને મજબૂત બનાવવામાં આવે, જેથી કરીને આપણે માગ્યા મુજબના પોલીસના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાંથી લઈ શકીએ। જો આ નહીં થાય તો કારીગરોની અંદર મજૂરીનો ઘટાડો કરી દેવામાં આવે, એના પગાર ઘટાડો કરી દેવામાં આવે। ઓલરેડી 30 થી 40% એનો પગાર ઘટી ગયો છે। તો જે ચાઇના પોતાની મરજી મુજબ જો ડાયમંડની અંદર ભાવનો વધારો કરી શકતો, આપણે પણ પોલીસના એક મોટું હબ સુરત ગણાય, તો આ પોલીસ ડાયમંડનો જે ભાવ કેમ આપણે માંગ્યા મુજબ લઈ નથી શકતા? એટલે મારી ઇન્ડસ્ટ્રીના લોકોને એટલી વિનંતી છે કે આની બિઝનેસ પોલિસી સારી રીતે નિર્માણ કરવામાં આવે અને માર્કેટને જેટલો જ માલ જોઈએ છે એટલો જ આપવામાં આવે, જેથી કરી આ ઉદ્યોગ લાંબો ચાલે અને કારીગરોના પગાર ઉપર કાપ ન મૂકવામાં આવે, મજૂરીનો પણ કાપ ન મૂકવામાં આવે અને આપણો જે બિઝનેસ છે એ લોંગ ટાઈમ સુધી ચાલે। કારણ કે 3 વર્ષ ત્યાં મંદી છે અને મંદીના કારણે જે કારીગરો મુસીબતનો સામનો કરવો પડે છે અને ઘર ગુજરાન ચલાવવાનો જે મુસીબતનો સામનો કરવો છે એ ના કરવો પડે। તો એક બિઝનેસ પોલિસીનું નિર્માણ કરી અને આ બિઝનેસને લાંબો ચલાવવામાં આવે એવી ડાયમંડ વર્કર યુનિયન તરફથી માંગણી છે।